પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આજે જે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર ભણવું છે, વધારે કોમેન્ટમાં હું ધ્યાન નથી દેતો, જરૂર લાગે તો જ કોમેન્ટ કરજો. થોડું ઘણું આજે ભણીએ આપણે. એ પહેલા ચેપ્ટર નંબર કેટલામું? તો કે ભાઈ સાહેબ ચેપ્ટર નંબર તમે ભણાવો છો 5મું. એ 5મું ચેપ્ટર અમે અમારી સ્કૂલમાં ભણ્યા છીએ, ટ્યુશન ક્લાસીસમાં ભણ્યા છો. ઉપરાંત આ વિદ્યાપત 2.0 બેન્ચની અંદર તમને રિવિઝન, ક્વિક રિવિઝન થશે. બહુ મજા આવવાની છે, જાનો પડી જવાનો છે. જેમ ચોથું ચેપ્ટર આપણને મજા લાવી એવી રીતે આ 5મું ચેપ્ટર પણ મજા આવશે. આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો ઓપ્શનમાં કઢાય એવું નથી ઓપ્શનમાં કઢાય એવું. ખૂબ જ માર્ક એના વધારે છે. 8 માર્કનું ચેપ્ટર છે સાહેબ. 8 માર્ક જવા ન દેવાય. વિભાગ ડી ની અંદર સાહેબ, વિભાગ ડી, આ વિભાગ ડી ની અંદર 4 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાવાના છે સાહેબ. 4 માર્કના 2 પ્રશ્નો તમને પૂછાવાના છે. વેરી મોસ્ટ આઈએમપી અને ખૂબ જ અગત્યનું આ ચેપ્ટર દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત કરવાનું છે. હું તો એમ કહું છું કે સાંસ્કૃતિક વારસાને લગતા જેટલા ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, એક પણ ચેપ્ટર ઓપ્શનમાં ન કાઢવાનું. એક પણ ચેપ્ટર ઓપ્શનમાં કાઢવાનું નથી. બધા ચેપ્ટર તમે વાંચશો એટલે યાદ રહી જશે. તો આપણે દર વખતની જેમ શરૂઆત કરીએ. એ પહેલા પ્રશ્નો તમને લખાવું છું. જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન અમારા અનુભવમાંથી આવ્યા છે એ પ્રશ્નોની ચર્ચાઓ થોડી કરી લઈએ કે ભાઈ મોસ્ટ આઈએમપી અને અગત્યના પ્રશ્નો કયા છે, તો એની આપણે ચર્ચાઓ કરી લઈએ. તો બધા લોકો આપણે પેલા પ્રશ્નોની ચર્ચાઓ કરીએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બધા વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રશ્નોની ચર્ચાઓ કરવાની છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને આ 5મું જે ચેપ્ટર છે એ 5મા ચેપ્ટરમાં જે અગત્યના પ્રશ્નો જે વારે વારે વિદ્યાર્થીઓ કહેતા હોય મોસ્ટ આઈએમપી રસાયણ વિજ્ઞાન, એ પ્રયોગાત્મક વિજ્ઞાન, એ પરીક્ષામાં આપણે પાકું કરવું પડશે. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન એટલે કે ધાતુ કામ પાકી કરવાની છે. ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ પણ આપણને આવડવી જોઈએ. એ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અથવા જ્યોતિષ શાસ્ત્ર આ કરવાનો છે તમારા પ્રશ્ન. આગળ ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રદાન, એ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ઉપરાંત તમને પરિચય પૂછાય પરીક્ષામાં કે ભાઈ પરિચયની અંદર કયા કયા વ્યક્તિઓનો વ્યક્તિ પરિચય પૂછાય. વ્યક્તિ પરિચય, તો સાહેબ વ્યક્તિ પરિચયમાં કોને કોને અમારે યાદ રાખવાના? તો ભાઈ વ્યક્તિ પરિચયની અંદર કેટલી વસ્તુ તમારે કરવાની છે? તો એક છે આર્યભટ્ટ વિશે પરિચય આપો, એવો પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછાય. એક મહર્ષિ ચરક વિશે પણ પૂછાય, મહર્ષિ ચરક. વરાહમિહિર વિશે પણ પૂછાય, વરાહમિહિર. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો શલ્ય ચિકિત્સા, એ ઉપરાંત તમારે યાદ રાખવાનું છે શલ્ય ચિકિત્સા. તો વિદ્યાર્થી મિત્રો આ એક સ્ક્રીનશોટ પાડી લેજો. આગળ હવે પછી આપણે પ્રશ્નોની ચર્ચાઓ કરીએ. સાહેબ તમે એમ કહો છો કે ડી વિભાગની અંદર ખાલી 2 પ્રશ્ન પૂછાવાના છે, 4 માર્કના. તો સાહેબ તમે આ વિકલ્પો અને એવું બધું શું કરવા કરાવો છો? સાહેબ તમારી જે સ્કૂલમાં પરીક્ષા લે એમાં તો વિકલ્પો ને એવું પૂછાય હે ને, કે નહીં પૂછાય? ત્યાં પૂછાય ને. તો પછી તો એ પણ આપણે થોડીક પ્રેક્ટિસ કરી લેવા માટે આ તમને અમુક વિકલ્પો ને એવું આપેલું છે. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? આમાં જવાબ શું આવે? કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો એમાં જવાબ શું આવશે? નટરાજનું શિલ્પ. કેનું આવશે? નટરાજનું શિલ્પ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? અહીંયા પૂછ્યું છે નથી.
સાચું નથી એમ પૂછ્યું. ખાસ ધ્યાન આપજો, નાગાર્જુનને રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. આ વિધાન સાચું છે ખોટું? આ વિધાન તો સાચું છે. આ વિધાન કેવું છે? સાચું છે. પારાની ભસ્મનો ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી. આ વિધાન પણ કેવું છે? સાચું છે. રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી. અહીંયા હું કીધું રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી, તો આ વિધાન કેવું છે? ખોટું છે. તો આપણને પૂછ્યું હું સાચું નથી એટલે કે ખોટું છે તે. આ તો સાચું છે. ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણ શાસ્ત્રના ગ્રંથમાં મળી આવે. સમજાય છે? આગળ મહર્ષિ ચરક છે એ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો. તો મહર્ષિ સુશ્રુતે કયો ગ્રંથ લખ્યો? સુશ્રુત સંહિતા. કયો? સુશ્રુત સંહિતા. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમો પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંત ની રચના કોણે કરી? બ્રહ્મ સિદ્ધાંતની રચના કોણે કરી? હાલો બધાનો કોમેન્ટમાં મારે જવાબ જોતો છે. ચોથાનો જવાબ શું આવે ભાઈ? બધા લોકો જવાબ આપે છે એ. કોણ આવે ભાઈ આમાં? બ્રહ્મગુપ્ત. કોણ આવે? બ્રહ્મગુપ્ત. આગળ મંદિર, મહેલ, અશ્વશાળા. શું કીધું? મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી? કઈ દિશામાં કરવી? જો અહીંથી ખબર પડી જાય જવાબ શું આવે. કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર કયું? કયું? વાસ્તુશાસ્ત્ર. કયું શાસ્ત્ર? આપણે ઘર બનાવવું હોય, મકાન બનાવવું હોય અથવા કોઈ ઓફિસ લીધી હોય તો પેલા આપણે વાસ્તુ પૂજન કરાવીએ. ઘરની અંદર ભગવાનનો વાસ કરાવીએ અને પછી આપણે રહેવા જતા હોઈએ તો વાસ્તુશાસ્ત્ર. ભારતીય રસાયણ વિદ્યા નમૂનાઓમાં એકનો સમાવેશ થતો નથી. રસાયણ વિદ્યામાં એકનો સમાવેશ થતો નથી. એમાં કોનો સમાવેશ નથી થતો એનો જવાબ આપવાનો છે. ભગવાન, જો અહીંથી ઊંધેથી શરૂ કરો, દાઢીવાળા પુરુષનું શિલ્પ. હવે ભાઈ દાઢીવાળા પુરુષનું શિલ્પ આપણને મોહેન્જો-દડો અને હડપ્પામાં એમાં મળી આવ્યું. તો એનો રસાયણ વિદ્યા સાથે કઈ સંબંધ છે નહીં. એટલે જવાબ તો તમારો આ આવશે. છતાં વાંચીએ, ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ સુલતાનગંજ બિહારમાં. તો આ રસાયણ શાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. હા. ભગવાન બુદ્ધની 18 ફૂટ ઊંચી મૂર્તિ નાલંદા ખાતે. તો રસાયણ શાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. હા. વિક્રમાદિત્ય નિર્માણ કરાવેલ વિજય સ્તંભ. તો એ રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે કે નહીં? હા. તો આમાં જવાબ કયો આવશે? દાઢીવાળા પુરુષનું શિલ્પ. બરાબર છે. આગળ વેદક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે કયા ગ્રંથની? વાઘભટ્ટ આવે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ આવે. કયો? અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ. યાદ રાખજો. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાની શોધક નામના ઋષિ કોણ હતા? મોસ્ટ આઈએમપી. કોણ હતા ભાઈ? હાલો મને કોમેન્ટ કરો. કોણ હતા? કોમેન્ટમાં મને જવાબ આપો. ગોસ્વામી, જેનિલ, અગ્રાવત, પ્રિન્સી, જ્યોતિ, આ બધા લોકો જવાબ આપે છે સી. બરોબર. તો સી ની અંદર શું આવે ભાઈ? ગૃહ્સમદ. કોણ આવે? ગૃહ્સમદ. જવાબ આ આવશે. પણ શૂન્યની શોધ કોણે કરી હતી? પાછી શૂન્યની શોધ કોણે કરી હતી? હાલો, શૂન્યની શોધ કોણે કરી હતી? અને શૂન્ય પાછળ અંક, આંકડાની પાછળ અંક લગાડવાની શોધ ગૃહ્સમદ. આંકડાની પાછળ શૂન્ય લગાવવાની કોણે કરી હતી? ગૃહ્સમદ. એ તો જવાબ તમે મળી ગયા. ગૃહ્સમદ. અહીંયા શું આવે? આર્યભટ્ટ. શું આવે? આર્યભટ્ટ. બધા લોકોનો જવાબ સાચો છે. આર્યભટ્ટ. યાદ રાખજો. આગળ મહર્ષિ ભારદ્વાજે યંત્ર સર્વસ્વ. મહામુનિ પતંજલિએ યોગ શાસ્ત્રની રચના કરી. વિદ્યાર્થી મિત્રો, યોગ શાસ્ત્રની રચના કરી પતંજલિ.
15મી સદીમાં મેવાડના અગાઉના પ્રકાશનોમાં સુધારવા વધારવા કરવાની વાસ્તુશાસ્ત્રનો પુનર્દ્વાર કર્યો. એમાં જવાબ આવે છે રાણા કુંભા. કોણ આવે? રાણા કુંભા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધો. કયા શાસ્ત્ર વિશે કીધું? ગણિત શાસ્ત્ર વિશે. કેના વિશે વાત કરી? ગણિત શાસ્ત્ર વિશે પૂછ્યું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં વારે વારે પૂછાય છે. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ. ભારતે દુનિયાને શૂન્યની શોધ. શું કીધું? ભારતે દુનિયાને શૂન્યની શોધ દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનના પ્રમેયો, રેખાગણિત, વૈદિક ગણિત જેવી શોધો આપી હતી. વિશ્વને એક સમયે શૂન્યની ખબર નહોતી, ત્યારે શૂન્યની શોધ આપણા આર્યભટ્ટે કરી. આપણે ગર્વ લેવા જેવી વાત છે. આંકડાની પાછળ શૂન્ય લગાવીને પ્રક્રિયાના શોધક કોણ હતા? ગુત્સમદ. કોણ હતા? ગુત્સમદ. હમણાં જ અગાઉ આપણે વિકલ્પ જોયો. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય લગાડી અને જે આંક વચાય છે એને હું વચાય આટલી મોટી શોધ કરેલી. વિચાર કરો, એકની પાછળ 0,0,0,0 એવા 53 0 લગાડીએ અને પછી એ સંખ્યાને હું ક્યાં નામે વચાય, એવી શોધ આપણા તત્વચિંતકોએ ગણિતજ્ઞોએ કરી હતી. સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા. મોહેન્જોદડો અને હડપ્પાના અવશેષમાં માપવાના અને તોલવાના સાધનો દશાંશ પદ્ધતિ જોવા મળે છે. તમને પરીક્ષામાં પૂછાય, મોહેન્જોદડો અને હડપ્પાના અવશેષમાં માપવા અને તોલવાના સાધનોમાં કઈ પદ્ધતિ જોવા મળે? દશાંશ પદ્ધતિ. કઈ? દશાંશ. જેની ઓળખ પ્રાચીન સમયમાં મેઘાતિથિએ આપેલી. ઈસવીસન પૂર્વ 800 ના સમયમાં બોધાયન પ્રમેય એટલે કે ત્રિકોણમિતિ અને આપસ્તંભે શુલ્વ સૂત્ર માં વિવિધ વૈદિક યજ્ઞ માટેના વિવિધ વેદીઓ. સાહેબ, આ વેદીઓ એટલે શું? તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર હોય કે પહેલાના સમયમાં ઋષિ મુનિઓ શું કરતા? યજ્ઞ કુંડની અંદર શું કરતા? હવન કરતા કે નહીં? તો આનું પણ ચોક્કસ માપ હતું. યજ્ઞ કુંડનું શું હતું? યજ્ઞ કુંડ એનું શું હતું? ચોક્કસ માપ. એને શું કહેવાય? વેદીઓ. શું કહેવાય? વેદી. પ્રમાણ નિશ્ચિત કર્યા, તેમાં પણ આ જ સિદ્ધાંત વિશ્લેષણ જોવા મળે. ઈસવીસન 1150 ભાસ્કરાચાર્યએ એક ગ્રંથ લખ્યો, લીલાવતી ગણિત. મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંથી પૂછાય તમને. મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંથી પૂછાય. ભાસ્કરાચાર્યએ કયો ગ્રંથ લખ્યો? લીલાવતી ગણિત અથવા તો બીજ ગણિત જેવા ગ્રંથોની રચના કરી. તેણે સરવાળા બાદબાકી નું સંશોધન પણ કર્યું. રાઈટ છે? ડન છે? તો આ વસ્તુ યાદ રાખજો. તમારે ગણિત શાસ્ત્રની અંદર કેટલી વસ્તુ યાદ રાખવાની છે. ભૂલ અહીંયા બહુ થાય છે વિદ્યાર્થીઓને. શૂન્યની શોધ કોણે કરી અને આંકડાની પાછળ શૂન્ય લગાવવાની પદ્ધતિની કોણે શોધ કરી? આ બે વસ્તુ યાદ રાખવાની. શૂન્યની શોધ આર્યભટ્ટે, આંકડાની પાછળ શૂન્ય લગાડવાની શોધ ગુત્સમદ, ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત, બીજ ગણિતની રચના કરી. યાદ રહે, આ બધું ગણિત શાસ્ત્ર સંબંધિત છે. આર્યભટ્ટે એક ગ્રંથ આપ્યો, એનું નામ હતું આર્યભટ્ટીય. આ ગ્રંથમાં પાઈની કિંમત તમને બધાને ખબર છે. આજે પણ આપણે પાઈની કિંમત કેટલી લઈએ છીએ? 22/7 અથવા 3.14 લઈએ છીએ. તો એ ક્યાંથી આવી? તો કે ભાઈ આર્યભટ્ટે જે ગ્રંથ લખ્યો એની અંદર આ કિંમત લખી હતી. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી. તેણે પ્રતિપાદિત કર્યું કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે
અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેના ગ્રંથમાં કરેલ છે. આર્યભટ્ટીય અને 10 ગીતિકા જેવા ગ્રંથો પણ તેને લખ્યા. હવે આર્યભટ્ટીય ગ્રંથ કોને લખ્યો એ બધાયને આવડે. આર્યભટ્ટીય ગ્રંથ કોને લખ્યો આખા ગામને આવડે, કારણ કે નામ ઉપરથી જ છે આર્યભટ્ટ. પણ પરીક્ષા અઘરી કાઢવી હોય, પેપર અઘરો કાઢવો હોય તો તમને આ પ્રશ્ન પૂછાય. 10 ગીતિકા નામનો ગ્રંથ કયો? 10 ગીતિકા નામનો. તો કેટલી વસ્તુ યાદ રાખવાની? લીલાવતી બીજગણિત. લીલાવતી બીજગણિત કોણે રચના કરી? ભાસ્કરાચાર્ય. કોણે કરી? ભાસ્કરાચાર્ય. એ ઉપરાંત એને બીજું કયું લખ્યું હતું? બીજગણિત. લીલાવતી ગણિત અને બીજગણિત, બરોબર. પછી શૂન્યની શોધ કોણે કરી? શૂન્યની શોધ. આ બધું હારે લખો તો યાદ રહે. શૂન્યની શોધ કોણે કરી? આર્યભટ્ટે. કોણે કરી? આર્યભટ્ટે. આંકડાની પાછળ શૂન્ય લગાવવાની શોધ કોણે કરી? આંકડાની પાછળ શૂન્ય લગાવવાની શોધ કોણે કરી ભાઈ? કોણે કરી? ગૃહ્સમદ. કોણે કરી? ગૃહ્સમદ. એ ઉપરાંત અહીંયા યાદ રાખો, એ ઉપરાંત પાઈની કિંમત કોણે નક્કી કરી? પાઈની કિંમત 22/7 અથવા 3.14 છે એવું કોણે નક્કી કર્યું? આર્યભટ્ટે. કોણે? આર્યભટ્ટે. કયા ગ્રંથમાં? આર્યભટ્ટીય. કયા? આર્યભટ્ટીય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આર્યભટ્ટીય અથવા આર્યભટ્ટીયમ બેમાંથી ગમે એ લખો હાલે. આગળ પાઈની કિંમત એને લખી. બીજું પછી મેં તમને વાત કરી, બરોબર. આ ઉપરાંત આર્યભટ્ટનો એક પ્રખ્યાત ગ્રંથ છે 10 ગીતિકા નામનો ગ્રંથ. 10 ગીતિકા, આ ભૂલતા નહીં. આ ગ્રંથની રચના કોણે કરી? આ ગ્રંથની રચના કોણે કરી? આર્યભટ્ટે. કોણે? આર્યભટ્ટે. યાદ રાખજો, કોણે કરી? આર્યભટ્ટે. યાદ રહેશે. તો આવા મુદ્દાઓ તમારે અલગ તમારી બુકમાં લખાઈ જવા જોઈએ. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. આગળ જોઈએ. પ્રાચીન ભારતનું ખગોળ શાસ્ત્ર. સાહેબ, ખગોળ આવો જ એક શબ્દ છે, ભૂગોળ છે ને. ખગોળને લગતા ઘણા બધા ગ્રંથો ભારતમાં લખાયા. તે પ્રાચીન વિદ્યાપીઠોમાં અભ્યાસ. તમને ખબર છે, કાલે જ આપણે ભણ્યા હતા તક્ષશિલા. તક્ષશિલા વિદ્યાપીઠમાં 64 જેટલા અલગ અલગ વિષયો હતા. કેટલા વિષયો? 64 જેટલા અલગ વિષયો હતા. અને જે વિદ્યાર્થીને જે વિષયમાં રસ પડે એમાં આગળ વધવાનું. તો કે ભાઈ ખગોળ વિદ્યા એટલે શું? વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય ખગોળ એટલે શું? તો કે ભાઈ ગ્રહો, ઉપગ્રહોની ગતિ, અવકાશીય પદાર્થોની ગતિનો અભ્યાસ કરવા માટેનું વિજ્ઞાન, એને શું કહેવાય? ખગોળ. જુઓ, ગ્રહો, તેમની ગતિ, નક્ષત્ર, અવકાશીય પદાર્થો. હવે સાહેબ અવકાશીય પદાર્થ આવે ને એટલે બધું આવી જાય એમાં. ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, ધૂમકેતુ, બધું. તો અવકાશીય પદાર્થોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એને શું કહેવાય? ખગોળ શાસ્ત્ર. પહેલાના સમયમાં ઘડિયાળ નહોતી ભાઈ. લોકો છે, ગામડાના લોકો તારાઓની ગતિઓને જોઈ અને સમય નક્કી કરી નાખતા. સવારમાં વહેલા જોઈને તારાઓ કઈ દિશામાં છે એ ઉપરથી એને ખબર પડી જાય કે આજે આટલા વાગ્યા છે. સમજાય છે? તો આવું નોલેજ હતું પહેલાના સમયમાં. ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. આમ શાસ્ત્રોમાં ખગોળ શાસ્ત્ર સૌથી પ્રાચીન છે. પરીક્ષામાં પ્રશ્ન અહીંથી પૂછાય વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન તમને અહીંથી પૂછાય. અહીંથી મૂંઝાતા નહીં, જરાય નો મૂંઝાતા. હું કીધું? શાસ્ત્રોની અંદર સૌથી પ્રાચીન કેવું શાસ્ત્ર? સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે? કયું છે ભાઈ?
ખગોળ શાસ્ત્રને માનવામાં આવે છે. જોજો, ભૂલતા નહીં. આર્યભટ્ટે સાબિત કર્યું. કોણે? આર્યભટ્ટે, કે પૃથ્વી પોતાની ધરી પર ફરે તથા ચંદ્રગ્રહણ છે એનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, જેને તજજ્ઞો અજરભર નામથી ઓળખે. આર્યભટ્ટના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહ, ભારતે છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ આપણા આર્યભટ્ટની યાદમાં આર્યભટ્ટ રાખવામાં આવ્યું. ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ બ્રહ્મગુપ્તે પોતાના બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથમાં કર્યો. વેરી મોસ્ટ આઈએમપી. ગુરુત્વાકર્ષણના નિયમો ક્યાં ભારતીય આપ્યા? ન્યૂટને તો પછી આપ્યા સાહેબ. પેલા કોઈ ભારતીય આપી દીધા હતા? કોણે આપી દીધા હતા? બ્રહ્મગુપ્ત. ન્યૂટન તો પછી આવ્યો. તો આપણે એવું કહીએ કઈ બ્રહ્મગુપ્ત ને ભારતનો ન્યૂટન કહેવાય? કઈ એક નહીં. અત્યારે તમને ન પૂછાય, પણ આગળની પરીક્ષાઓમાં આવા પણ પ્રશ્ન પૂછાય હો ભાઈ. આઈન્સ્ટાઈન, ભારતના આઈન્સ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે? નાગાર્જુન. તમે નામ સાંભળ્યું છે, નાગાર્જુન. ભારતના શેક્સપિયર તરીકે કોને ઓળખાય? કાલિદાસ. કોને ઓળખાય? કાલિદાસ. આવા બધા નામ પણ પૂછાય. તમને અહીંયા પૂછાશે નહીં, આ પરીક્ષામાં પૂછાશે નહીં, પણ આગળની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં જાઓ તો આવા બધા પ્રશ્ન પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનું પ્રદાન, આ એવા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો કે જે પરીક્ષામાં વારે વારે આ ચેપ્ટરમાંથી પૂછાયા છે, પૂછાવાના છે, અને જ્યાં સુધી સિલેબસની અંદર આ ચેપ્ટર છે ત્યાં સુધી પૂછાશે. શું થાય? પૂછાશે. જ્યોતિષ શાસ્ત્ર નું અવિભાજ્ય અંગ વાસ્તુશાસ્ત્ર છે, જેની ગણના અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં સ્વીકૃત થઈ છે. કોઈ પણ મકાન બનાવવું હોય, ઓફિસ બનાવવી હોય, તો આપણે પંડિતોને બોલાવી અને વાસ્તુ જોતા હોઈએ છીએ. આ સાઈડનું ઘર લેવાય, આ સાઈડ ઘર બનાવીએ તો આની કોર બારી ન રખાય, કિચન કઈ દિશામાં રખાય, મંદિર કઈ દિશામાં હોય. આવું તમારા ઘરમાં તમે પણ વારે વારે આવી ઘરના વડીલો ચર્ચા કરતા હોય ત્યારે તમે સાંભળ્યું હોય છે. બરાબર? યાદ રાખવું. વરામિહિર ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના તજજ્ઞતા બંને વિષયના માસ્ટર. વરામિહિર છે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના માસ્ટર હતા. તેણે એક ગ્રંથ લખ્યો, એનું નામ હતું બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી. જ્યોતિષ શાસ્ત્ર ને તંત્ર, હોરા, સંહિતા એમ 3 ભાગમાં વહેંચનાર. તમને પરીક્ષામાં અઘરો પેપર કાઢવો હોય ભાઈ, હું એ પણ કહેતો જાઉં છું, જ્યારે પરીક્ષક એ અઘરા પેપર કાઢવાના મૂડની અંદર હોય, માહોલમાં હોય કે નહીં આ વખતે વિદ્યાર્થીઓને રડાવવા છે, ચાલુ પરીક્ષામાં માથા ખંજવાળતા કરી દેવા છે, ત્યારે આવા પ્રશ્ન પૂછાય. ત્યારે બેઠે બેઠા પ્રશ્ન ન પૂછાય. ત્યારે કેવા પ્રશ્ન પૂછે? આડા અવળા હોય ટેક્સ્ટ બુકમાંથી જ. તે ટેક્સ્ટ બુકની બહારનું કશું પૂછાવાનું નથી, પણ થોડુંક ઊંડાણ માંગે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અઘરું પેપર કાઢવું હોય ને તો આ પ્રશ્ન પૂછાય. જો અહીંયા મોસ્ટ આઈએમપી કીધું, પછી કહેતા નહીં સાહેબે તો કીધું નહોતું. સાહેબ કે જ તે સાહેબની નજરમાં આવ્યું હોય તો સાહેબ કહેવામાં બાકી રાખે નહીં, પણ આપણે થોડું ઘણું જુઓ. જ્યોતિષ શાસ્ત્રને પરીક્ષામાં આમ પ્રશ્ન પૂછાય, જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વહેંચનાર, 3 ભાગમાં વહેંચનાર ખગોળશાસ્ત્રી અને જ્યોતિષ શાસ્ત્રી વિશે વ્યક્તિ પરિચય આપો. શું કે? વ્યક્તિ પરિચય જણાવો. તો પેલા તો આપણને એક ખબર હોવી જોઈએ કે જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વહેંચ્યા હતા. કોણે વહેંચ્યા હતા? તો કે ભાઈ વરામિહિરે. કોણે વહેંચ્યા હતા? વરામિહિરે. પછી એના વિશે પરિચય આપી દેવાનો, પરીક્ષામાં પૂછાય તો. કેટલાને ડન થાય છે? સમજાય છે? તો આ વસ્તુ યાદ રાખો. જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં કોણે વહેંચ્યું? વરામિહિરે. વરામિહિરનો પ્રસિદ્ધ ગ્રંથ કયો? બૃહદ સંહિતા. અહીંયા તમને પ્રશ્ન લખાવ્યા હતા, ત્યાં જ હું તમને લખાવી દઉં એટલે તમારે કઈ મૂંઝાવા પણ ન રહે.
જો આ આખા પેજની અંદર પ્રશ્નો દેખલા લખાવ્યા છે. અહીંયા પણ પ્રશ્ન લખી નાખો કે ભાઈ જ્યોતિષ શાસ્ત્રને તંત્ર હોરા અને બીજું શું કીધું તું? જ્યોતિષ શાસ્ત્રને તંત્ર હોરા અને સંહિતામાં વહેંચનાર એવા 3 ભાગમાં વહેંચનાર કોણ હતા? 3 ભાગમાં વહેંચનારા કોણ હતા? તો કે ભાઈ વરાહમિહિર. કોણ હતા? વરાહમિહિર. આ વરાહમિહિર છે ભાઈ, એને એક ગ્રંથની રચના કરી અને એ ગ્રંથ હતો આર્યભટ્ટ. વરાહમિહિરે કયો ગ્રંથની રચના કરી હતી? વરાહમિહિરે કયા ગ્રંથની રચના કરી હતી ભાઈ? કયો ગ્રંથ રચ્યો તો વરાહમિહિરે? તો જુઓ આપણે આગળ જ જોઈ ગયા. વરાહમિહિરે એક ગ્રંથ લખ્યો, એનું નામ હતું બૃહદ સંહિતા. કયો ગ્રંથ લખ્યો તો? બૃહદ સંહિતા. કયો? બૃહદ સંહિતા નામનો ગ્રંથ. આ બૃહદ સંહિતા નામનો ગ્રંથની રચના કોણે કરી? વરાહમિહિરે. વરાહમિહિરે જ્યોતિષ શાસ્ત્રને તંત્ર હોરા એવા 3 ભાગમાં વહેંચી હતી. આ આપણને આવડવું જોઈએ. ફરીવાર રિપીટ કરાવું છું. બૃહદ સંહિતા નામનો ગ્રંથ વરાહમિહિર. વરાહમિહિરે જ્યોતિષ શાસ્ત્રને તંત્ર હોરા અને સંહિતા એવા 3 ભાગમાં. વરાહમિહિર છે પોતે શું હતા? એક તો જ્યોતિષ શાસ્ત્ર હતા, જ્યોતિષ શાસ્ત્ર વિશે પણ જાણતા હતા અને ખગોળ શાસ્ત્ર વિશે પણ જાણતા હતા. તો આ વ્યક્તિ પરિચય પૂછાય પરીક્ષામાં તો આવડે કે નહીં? પેલો પોઈન્ટ આ લખવાનો. બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના વરાહમિહિરે કરી. વરાહમિહિરે જ્યોતિષ શાસ્ત્ર અને તંત્ર હોરા સંહિતા એવા 3 ભાગમાં વહેંચ્યું. વરાહમિહિર પોતે એક સારા એવા જ્યોતિષ શાસ્ત્રી અને ખગોળ શાસ્ત્રી હતા. બીજું, લીલાવતી બીજગણિતની રચના કોણે કરી? ભાસ્કરાચાર્ય. શૂન્યની શોધ કોણે કરી? આર્યભટ્ટે. આંકડાની પાછળ શૂન્ય લગાવવાની શોધ કોણે કરી? ગૃહ્થ સમાધે. પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 હોય એવું કયા ગ્રંથમાં? આર્યભટ્ટીયમ અથવા આર્યભટ્ટીય ગ્રંથ. 10 ગીતિકા નામનો ગ્રંથ કોણે લખ્યો? આર્યભટ્ટે. ડન છે? આવડે કે નો આવડે? તો વિદ્યાર્થી મિત્રો, આ બધી ચર્ચાઓ આપણે કરી ગયા. આગળ જોઈએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બૃહદ સંહિતા ગ્રંથ મનુષ્યના લક્ષણો. જુઓ, બૃહદ સંહિતા ગ્રંથની અંદર કઈ બાબતોનો ચર્ચા કરવામાં આવી છે? તો મનુષ્યની અંદર લક્ષણો, પ્રાણીઓના વર્ગો, પ્રાણીઓના કેટલા વર્ગો પાડવામાં આવ્યા તે, લગ્નનો સમય, લગ્ન કયા સમયે, લગ્નનું મુહૂર્ત હોય, તળાવો, બગીચા, કુવાઓ, ખેતરમાં વાવણી ક્યારે કરવી, આકાશી ગ્રહોની માનવીય ભવિષ્ય પર થતી અસરો, શુભ પ્રસંગે શુભ મુહૂર્ત, આ બધી માહિતી આ બૃહદ સંહિતા નામના ગ્રંથની અંદર છે. વિચાર તો કરો વિદ્યાર્થી મિત્રો, વર્ષો પહેલા, સદીઓ પહેલા, કેટલા વર્ષો પ્રાચીન સમયમાં આ બધા ગ્રંથો લખાણા અને આજે પણ વૈજ્ઞાનિકો છે એ આ ગ્રંથોનો, આપણે કેમ પરીક્ષામાં નો આવડે તો નવનીત વાંચતા હોય, નવનીતમાંથી પ્રશ્ન જોઈએ નો આવડે તો એવી રીતે આજના સમયમાં આ ગ્રંથોને વૈજ્ઞાનિકો પોતે રેફરન્સ તરીકે ઉપયોગ કરે. શું કરે? રેફરન્સ. ગણિતનો અઘરામાં અઘરો કોઈ સમ હોય અને કોઈ ગણિતજ્ઞને નો આવડતો હોય તો આર્યભટ્ટના ગ્રંથને ખંખોળે. શું કરે? ખંખોળે, એમાંથી એને જવાબ મળી જાય. આપણા દેશની કમનસીબી એ છે કે આપણે આપણા ગ્રંથોનું વાંચન નથી કરતા, એને રીડ નથી કરતા, એને મગજમાં ઉતારતા નથી. બરોબર? એના કારણે આપણું જ્ઞાન અધૂરું રહી જાય છે. આગળ, આપણા પૂર્વજો કલામાં તથા વિદ્યામાં નિપુણતા ધરાવતા, તે બાબતે આપણને ગર્વ થવો જોઈએ. 15મી સદીમાં મેવાડના નારા કુંભાએ અગાઉના પ્રકાશનોમાં સુધારા વધારા કરાવી અને વાસ્તુશાસ્ત્રનો પુનરોદ્ધાર કરાવ્યો. પુનરોદ્ધાર એટલે હું ભાઈ? રિનોવેશન.
બરોબર, રિનોવેશન કરાયું, હું પુસ્તકોને ફરીવાર નવા બનાવ્યા. વાસ્તુશાસ્ત્રમાં કઈ બાબત માહિતીનો સમાવેશ થાય છે? વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનું જ એક અવિભાજ્ય અંગ છે, જેની ગણના, મહત્તા, પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં સ્વીકૃત થયેલ છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા પ્રણેતાઓનું વાસ્તુશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તે દર્શાવેલ છે. બૃહદ સંહિતામાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. આગળ 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ અગાઉના પ્રકાશનોમાં સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રનો પુનરોદ્ધાર કરાયો. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને મનાય છે. યાદ રાખજો, ભગવાન અથવા દેવતાઓના એન્જિનિયર કોણ હતા? આર્કિટેક્ટ કોણ હતા? ભગવાન વિશ્વકર્મા. કોણ હતા? ભગવાન વિશ્વકર્મા. કોણ હતા? ભગવાન વિશ્વકર્મા. દેવતાઓના આર્કિટેક્ટ કોણ હતા? ભગવાનોને મંદિર, ભગવાનોને મહેલ ને એવું બનાવતા કોણ? વિશ્વકર્મા. વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે, શાળાઓમાં રજા પણ હોય છે. એને વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું? 8 ભાગમાં. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, મોસ્ટ આઈએમપી. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગરો વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તે દર્શાવેલ છે. બૃહદ સંહિતામાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. રાઈટ છે. આગળ પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન, ધાતુ કામ. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ધાતુ વિદ્યા. ભારતમાં પ્રાચીન ગ્રંથોમાં અનેક ધાતુઓનો ઉલ્લેખ સમાયેલો છે. આમ પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાને પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી 11મી સદીથી વિકાસ પામી. હું કીધું, પ્રાચીન સમયમાં ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી 11મી સદીથી વિકાસ પામી. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી, જેના દ્રષ્ટાંત સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા, આ ઉપરાંત તક્ષશિલા, આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલા કુષાણ રાજવીઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો જોવા મળે છે. ચેન્નઈના સંગ્રહાલયમાં સમાવવામાં આવેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ પૈકી મહાદેવ, નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ અદ્ભુત છે. આ ઉપરાંત કલાત્મક દેવી દેવતાઓ, પશુ પક્ષી, સોપારી કાપવાની કલાત્મક સુડીઓ વગેરે ધાતુ વિદ્યા ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે. યાદ રાખવાનું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. આ માર્ચ 2018માં આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો વિદ્યાર્થી મિત્રો. ક્યારે? માર્ચ 2018 ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે ભાઈ રસાયણ વિજ્ઞાનની અંદર અથવા રસાયણ વિદ્યાની અંદર ભારતે જે પ્રસિદ્ધિ, જે નામના જે મેળવી છે એના વિશે કહો, અથવા તો એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો તમે પરિચય આપો. માર્ચ 2020માં પણ એ પ્રશ્ન પાછો રિપોર્ટ થયો. બરોબર છે. તો અહીંયાથી તમને ખબર પડે કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્નમાં આવે. પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યા માટે નાલંદા વિદ્યાપીઠ અગ્રીમ સ્થાન ધરાવતું. જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યા માટે નાલંદા વિદ્યાપીઠ છે એ અગ્રતા ધરાવતું, એનું સ્થાન અગ્રીમ હતું. કારણ કે ત્યાં એક આચાર્ય હતા, એ આચાર્યનું નામ હતું આચાર્યનું નામ હતું નાગાર્જુન. નાગાર્જુન, બરોબર. આ નાગાર્જુન છે રસાયણ વિદ્યાના બહુ જ જાણકાર હતા. રસાયણ વિદ્યા છે, રસાયણ વિદ્યાના બહુ જ પ્રકાંડ પંડિત હતા, બહુ જ જાણતા હતા વિદ્યા વિશે. બરોબર છે. એને ભારતના આઈન્સ્ટાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને ભલે પરીક્ષામાં નથી પૂછ્યું, પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આગળની દેશો તમે ભવિષ્યમાં, તો આ પ્રશ્ન પૂછાય છે, ભારતના આઈન્સ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે છે? આઈન્સ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે છે? આચાર્ય નાગાર્જુન. પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કર્યો હતો. પારાની ભસ્મનો
ઔષધ તરીકે ઉપયોગ કર્યો હતો? કેટલા પારાની ભસ્મનો ઉપયોગ કર્યો હતો ઔષધ તરીકે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્થાન ધરાવતી હતી આ વિદ્યાની અંદર ખનિજો, કૃષિ છોડ માટેના બીજ, ધાતુનું નિર્માણ, તેમાં યોગ્ય ફેરફાર તથા આરોગ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં તે ખૂબ જ અનિવાર્ય હતી. રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક, રસાયણશાસ્ત્ર શું છે તો કે એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. બહુ જ અગત્યનો પ્રશ્ન છે. આચાર્ય નાગાર્જુને રસાયણ ક્ષેત્રે રસ રત્નાકર, બરોબર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, રસ રત્નાકર નામના ગ્રંથની રચના કોણે કરી? રસ રત્નાકર નામના ગ્રંથની રચના કોણે કરી? આચાર્ય નાગાર્જુન. અને આરોગ્ય મંજરી, બરોબર, આરોગ્ય મંજરી જેવા પુસ્તકો કોણે લખ્યા? તો નાગાર્જુન. બરોબર. કેટલા પ્રશ્નો? પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરનાર કોણ? નાગાર્જુન. ભારતના આઈન્સ્ટાઈન તરીકે કોણ? નાગાર્જુન. આરોગ્ય મંજરી નામનો ગ્રંથની રચના કરનાર કોણ? નાગાર્જુન. રસ રત્નાકર નામના ગ્રંથની રચના કરનાર કોણ? નાગાર્જુન. નાલંદા વિદ્યાપીઠના પ્રસિદ્ધ એવા રસાયણ શાસ્ત્રી કોણ? આચાર્ય નાગાર્જુન. પોતે કેવા? બૌદ્ધ ભિક્ષુ. પારાની ભસ્મનો ઔષધ તરીકે વાપરવાનો તેને પ્રયોગ કર્યો હતો. તેમની મારફતે શરૂ થયો હોય તેમ મનાય છે. નાલંદા વિદ્યાપીઠ રસાયણ વિદ્યાના અભ્યાસ સંશોધન માટે તેમની એક અલગ જ રસાયણ શાળા માટે જરૂરી ભઠ્ઠીઓ રાખવામાં આવતી. રસાયણ શાસ્ત્રોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ, વિષ એટલે કે પોઈઝન, ઝેર, તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન મળે છે. બહુ વિજ્ઞાન આગળ હતું. ભારતનું વિજ્ઞાન, સાહિત્ય, સાંસ્કૃતિક વારસો, સ્થાપત્ય, ભારતે રેકોર્ડ બ્રેક હતું ભાઈ. ખૂબ ભારતની સંસ્કૃતિમાં આવું જ્ઞાન વિજ્ઞાનની વાતો સમાયેલી હતી. આપણે એને વાંચી નથી શીખ્યા, આપણે એની કેર નથી કરી શક્યા, આપણે એની કદર નથી કરી શક્યા. એ આપણું બદનસીબ કહેવાય. વિશ્વના સારા સારા વૈજ્ઞાનિકો ભારતીય ગ્રંથોને વાંચે છે ભાઈ. એ લોકોની લેંગ્વેજ અલગ છે તો એ લોકો સંસ્કૃત શીખે છે. આજે પણ વિશ્વની યુનિવર્સિટીની અંદર સંસ્કૃત ભણાવવામાં આવે છે. બરોબર છે? કારણ કે આપણી આગળ જ્ઞાનનો અખૂટ ભંડાર, ભારતની સંસ્કૃતિ ભારત પાસે પડેલો છે. યાદ રાખશું. આગળ, ધાતુમાંથી બનાવેલ ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટ દ્રશ્યમાન છે. 7.5 ફૂટ ઊંચી, 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનગંજ બિહારમાંથી મળી આવેલ છે. 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી પ્રાપ્ત થયેલ છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો ચંદ્રગુપ્ત દ્વિતીયના નિર્માણ કરાવેલો વિજય સ્તંભ આજે પણ અડીખમ ઉભો છે. કોઈ પણ જાતનો એના પર વરસાદ, પવન, ભેજ, તોફાન આવું કોઈ પણ અસર થતી નથી. તો એ રસાયણ વિદ્યાનો ઉત્કૃષ્ટ નમૂનો જોવા મળે છે. આગળ ભણીએ. વેદક વિદ્યા શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. 2000 માર્ચ 2019 ની અંદર જે બોર્ડની એક્ઝામ લેવાની એમાં પ્રશ્ન હતો. એનો મતલબ એમ કે જે કઈ પણ પ્રશ્ન છે એ આઈએમપી પ્રશ્ન છે. તમે વાંચશો એટલે તમને આવડશે, એમાં કોઈ બે મત નથી. પણ આપણે શું કરીએ છીએ, એકવાર વાંચીએ ન યાદ રહે તો આપણે એને સ્કીપ કરીએ છીએ. એમ નો પાકું થાય વિદ્યાર્થી મિત્રો. એને વારે વારે રિપીટ કરવા પડે, વારે વારે વાગોળવા પડે. મોઢે લખવાનો પ્રયત્ન કરો. તમને લખવાની પ્રેક્ટિસ નથી વિદ્યાર્થી મિત્રો. આપણે ખાલી પાકું કરી લઈએ છીએ. તમને યાદ કેટલું રહ્યું? તમે વાંચવાનો પ્રયત્ન કર્યો, મોઢે લખવાનો પ્રયત્ન કર્યો? એ તમારી જાતને પૂછો. વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. ભારતીય વેદક શાસ્ત્રના મહાન પ્રણેતા હતા અને એનું નામ હતું ચરક, અને એક હતા મહર્ષિ સુશ્રુત. વેદક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે પોતાના સંશોધનો વેદક શાસ્ત્રના સર્વોત્તમ શિખરો હાંસલ કર્યા. મહર્ષિ ચરકે તેના ચરક સંહિતા ગ્રંથમાં 2000 ઉપરાંત વધુ વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા એવો ગ્રંથ લખ્યો. શલ્ય ચિકિત્સાના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ દર્શાવેલ છે જે માથાના વાળને ઉભો ચીરી અને એમાં 2 ભાગ કરી શકતા હતા. વાઘભટ્ટ સંહિતા વેદક અને શલ્ય ચિકિત્સા બાબતમાં મહત્વના ગ્રંથો તરીકે ઉજાગર કર્યા છે. આમ વાઘભટ્ટ સંહિતા, સુશ્રુત સંહિતા, ચરક સંહિતા પ્રત્યેક વેદ ડાક્ટર માટેના અભ્યાસની મહત્વની ભૂમિકા દર્શાવે. પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ, પ્રાણીઓની ઔષધિનું વિસ્તૃત સંગ્રહ સમાયેલો છે.
ઔષધ શાસ્ત્રમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓનો સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેના સૂચનો આપવામાં આવેલા છે. તેઓ તૂટેલા કાન, નાકની જગ્યાએ નવા કાન સાંધવાની પ્લાસ્ટિક સર્જરીનો ઉલ્લેખ પણ આ બધા ગ્રંથોમાં છે. આજે જેને આપણે આધુનિક પદ્ધતિ કહીએ પ્લાસ્ટિક સર્જરી, એ આપણા ગ્રંથોની અંદર પણ પ્લાસ્ટિક સર્જરીના ઉલ્લેખ જોવા મળે છે. વિચાર કરો, આ બધું નવું નથી, આપણા ગ્રંથોમાં વર્ષો પહેલા લખાઈ ગયેલું છે. વાટકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પ્રમાણ અટકાવીને પેડું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, મસા, ભાગેલા હાડકાને યોગ્ય રીતે બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોની સિદ્ધિઓ હાંસલ કરતા, જેમાં ભારતીયોની નિપુણતાના દર્શન થાય. મૃત શરીરના વાટકાપ મીણના પુતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપી શકાતા. સ્ત્રી તથા બાળ રોગના નિષ્ણાત હોવાથી રોગોના કારણો, ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરતી રોગ મટ્યા પછી પાળવાના પરેજી પણ રાખવામાં આવતી. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગના શાસ્ત્રોમાં અશ્વ, હાથીના રોગો, કારણ કે પહેલાના સમયમાં વાહનો નહોતા, પહેલાના સમયમાં પરિવહનના સાધનોમાં કોણ કોણ આવતું, તો કે ભાઈ હાથીનો ઉપયોગ થતો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, ઘોડાઓનો ઉપયોગ થતો, બળદનો ઉપયોગ થતો. તો એના માટે શાલિહોત્રીએ અશ્વશાસ્ત્ર નામનો એક ગ્રંથ લખ્યો. વેદક શાસ્ત્રના વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની રચના કરી. યાદ રાખવું, પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો. વિજ્ઞાન ક્ષેત્રે ભારતનો વિકાસ કઈ કઈ બાબતોમાં થયો એના વિશે વાત કરીએ. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, જ્યારે ટેકનોલોજી એ વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન એટલે જ્ઞાન, વિજ્ઞાનનો અર્થ થાય જ્ઞાન, પણ ટેકનોલોજી કે ભાઈ તમે કઈ જ્ઞાન તમારી પાસે છે પણ એને એપ્લાય ક્યાં કરો છો, કયા કામની અંદર તમે એને જ્ઞાનનો ઉપયોગ કરો છો, એને કહેવાય ટેકનોલોજી. વ્યવહારિક ઉપયોગિતા, આમ બંને ક્ષેત્રે જે સંશોધનો થયા તેવા વિશ્વના દેશોના એકબીજા નજીક લાવી દીધા. દેશ વિદેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવ્યા તથા વિશ્વના દેશો વચ્ચે સહયોગ નવો અભિગમ ઉદ્ભવે છે. આમ રાષ્ટ્ર વિશ્વ શાંતિ સહ અસ્તિત્વ તરફ અભિમુખ થઈ છે. આપણા પ્રાચીન ભારતના તત્વજ્ઞાન ઋષિઓ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો. ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક શલ્ય ચિકિત્સા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં મહાન તત્વજ્ઞ ઋષિઓ મહત્વનું સ્થાન પ્રદાન કરેલ છે. ભારતે વિવિધ કલાઓ, સાહિત્ય ઉપરાંત વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે પણ પોતાની મહત્વની ભૂમિકા દર્શાવી. પશ્ચિમના દેશોમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધોમાં સીધી અથવા આડકતરી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનોનું મહત્વ સમાયેલું છે, એ પણ આપણે યાદ રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણું આ ચેપ્ટર છે એ આપણે પૂરું જાહેર કરીએ, પણ મારે તમને જે અમુક પ્રશ્નો જે વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર અગત્યના છે અને પરીક્ષામાં આવા પૂછાતા હોય એવા પ્રશ્નોની આપણે ચર્ચાઓ કરવી છે. એ માટે આપણે બધા તમે તમારી બુકની અંદર લખશો એવી આશા રાખું છું. બરોબર છે? બધા લોકો મારી સાથે લખવાનો પ્રયત્ન કરો તો વધારે સમજ આપણને પડે. બરોબર છે? એની અંદર કઈ કઈ વસ્તુની ચર્ચાઓ કરવી છે એ આપણે જોઈએ. પહેલું છે, મારી હારે લખતા જાઓ, અગત્યના પ્રશ્નો અથવા મુદ્દા. અગત્યના મુદ્દાઓ, અગત્યના પ્રશ્નો. બરોબર, અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચાઓ કરવી છે. બધા લોકો લખવાનો પ્રયત્ન કરશો જેથી કરીને આપણને આવડે અને પરીક્ષામાં પૂછાય તો માત્ર ને માત્ર એક્ઝામની દ્રષ્ટિએ નહીં, પણ તમે જે આ ભણો છો એ તમારો પાયો છે, તમારું બેઝિક છે. બેઝિક તમારું ક્લિયર હશે તો આગળનું કોઈ પણ તમને બધું અઘરું લાગશે નહીં. તો એ આપણે જોઈશું, બધા પાકું કરશું. બરોબર છે? એક પછી એક વસ્તુ લખીએ. પહેલી વાત લખો તમે, મહર્ષિ ચરક. ચરક વિશે તમે શું જાણો છો? મહર્ષિ ચરક પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મહર્ષિ ચરક વિશે તમે શું જાણો છો? થોડું બ્લર આવે છે પણ એ ઓટોમેટિક સારું થઈ જાય, કોઈ પણ પ્રશ્ન નથી. બરોબર છે? મહર્ષિ ચરક વિશે તમે શું જાણો છો? મહર્ષિ ચરક
આ મહર્ષિ ચરક વિશે તમને શું ખબર છે તો એના વિશે માહિતી લખો. અહીંયા જે લખાવું છું એ દરેક વિદ્યાર્થી પોતાની બુકની અંદર લખવાનું એક પ્રયાસ કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. પહેલો પોઈન્ટ લખો, મહર્ષિ ચરકે કયા ગ્રંથની રચના કરી તો એ આપણને આવડવો જોઈએ. કયા ગ્રંથની રચના કરી તો ગ્રંથનું નામ હતું ચરક સંહિતા. કયો ગ્રંથ, કયા ગ્રંથની રચના કરી હતી તો ચરક સંહિતા નામના ગ્રંથની. તો એ પણ આપણને યાદ રાખવું જોઈએ. ચરક સંહિતા લખો, ચરક સંહિતા. આ ચરક સંહિતા નામના ગ્રંથની રચના કરી. સાહેબ એની વિશેષતામાં હું લખવું, કઈક વિશેષતા તો હોય છે ને આ ગ્રંથની. તો વિશેષતા એ છે વિદ્યાર્થી મિત્રો, આ ગ્રંથમાં 2000 કરતા વધારે વનસ્પતિ અથવા 2000 કરતા વધુ વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન છે. શું કીધું? 2000 કરતા, લખો 2000 કરતા વધારે વનસ્પતિ અને ઔષધિઓ, વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન છે. ઔષધિઓનું વર્ણન છે. તો આ વાત કરી આપણે મહર્ષિ ચરક વિશે. તમને પરિચયમાં કે મહર્ષિ ચરકનો પરિચય આપો, વ્યક્તિ પરિચય આપો તો મહર્ષિ ચરક, તો એમાં આટલું જ લખવાનું. આટલું જ છે ટેક્સ્ટ બુકમાં, વધારે નથી. તો વધારે કઈ ગોતવા જવાનું નથી. બીજું છે સુશ્રુત. મહર્ષિ સુશ્રુત, મહર્ષિ સુશ્રુત એના વિશે લખી નાખો તમે. આ મહર્ષિ સુશ્રુત છે એ સુશ્રુત છે એને કયો ગ્રંથ લખ્યો તો એના પહેલા તો એ લખો કયો ગ્રંથ લખ્યો એને. તો ગ્રંથનું નામ, પહેલા તો ગ્રંથ કયો છે, ત્યારબાદ એની વિશેષતા આપણે લખશું. ત્યારબાદ હું લખશું એની વિશેષતા. કોઈ પણ વસ્તુ યાદ રાખવાની ઘણી બધી ટ્રિક્સ એન્ડ ટિપ્સ હોય સાહેબ, પણ એના માટે પહેલા તો દાનત હોવી જોઈએ દરેક વ્યક્તિની અંદર કે આ મારે કરવું છે. બરોબર. સુશ્રુતે શું કીધું? સુશ્રુત સંહિતા લખી. હું લખ્યું સુશ્રુત સંહિતા. સંહિતા એટલે ગ્રંથ ભાઈબંધ, સંહિતા એટલે ગ્રંથ. આ સુશ્રુત સંહિતાની અંદર કઈ કઈ બાબતોનું વર્ણન છે, કઈ બાબતોનું વર્ણન આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે તો લખો. આ ગ્રંથની અંદર વાઢ કાપના સાધનોનું વર્ણન. આ ગ્રંથમાં વાઢ કાપ અથવા સર્જરી, આજના સમયમાં આપણે એને શું કહીએ? સર્જરી. વાઢ કાપ અથવા સર્જરી, વાઢ કાપ અથવા સર્જરીના સાધનોનું વર્ણન, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બીજું, શસ્ત્રક્રિયાના સાધનો. શસ્ત્રક્રિયા કે જેનાથી આપણે કંઈક તોડવું હોય, ચીરવું હોય, એવા શસ્ત્રક્રિયાના સાધનોનું વર્ણન, શસ્ત્રક્રિયાના સાધનોનું વર્ણન. આ ગ્રંથની અંદર એવો પણ ઉલ્લેખ છે કેવા શસ્ત્રો એ સમયમાં બનતા. વિદ્યાર્થી મિત્રો, તમારા માથાનો વાળ હોય, માથાના વાળને એ શસ્ત્ર બે સરખા નોખા ભાગ કરી શકતા. વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કેટલા ધારદાર શસ્ત્રો બનાવતા એ સમયની અંદર. આ શસ્ત્રો એટલા બધા ધારદાર હતા કે માથાના વાળને ઊભા બે સરખા ચીરી નાખતા. ઊભા બે સરખા ભાગ કરી દેતા હતા. તો આ વાત કરી મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત. એના પછીનું નેક્સ્ટ પેજની અંદર આગળ આનો પહેલા સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો. પીડીએફ તમારી આગળ મોડે પૂગે એ પહેલા તમે એક સ્ક્રીનશોટ પાડી લો, ફટાફટ ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો. આગળ આપણે હાલીએ. પછીનું જે ત્રીજું નેક્સ્ટ સ્ટેપ, ત્રીજો પ્રશ્ન છે, ત્રીજું આજે આઈએમપી છે એ જ કરાવું છું ભાઈ. આઈએમપી ની અંદર એક છે શાલિહોત્ર. આ શાલિહોત્ર વિશે તમને કઈક પૂછે તો એમાં બીજું કઈ છે જ નહીં. શાલિહોત્ર એ શું કર્યું? આ શાલિહોત્રે કયો ગ્રંથ લખ્યો તો અશ્વશાસ્ત્ર નામનો ગ્રંથ. કેવો ગ્રંથ લખ્યો? અશ્વશાસ્ત્ર. અશ્વશાસ્ત્ર નામના ગ્રંથની રચના કોણે કરી તો શાલિહોત્ર. કોણે? શાલિહોત્રે. આટલું યાદ રાખવાનું, બીજું કઈ યાદ રાખવાનું નથી. આગળ વાઘભટ્ટે કયો શું રચના કરી તો વાઘભટ્ટ. ચોથું આવે વાઘભટ્ટ. આ વાઘભટ્ટમાં સાહેબ અમે શું યાદ રાખીએ કે વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથની રચના કરી.
અષ્ટાંગ હૃદય, અષ્ટાંગ હૃદય. આવો એક ગ્રંથની રચના કરી ભાઈ. આમાં ખાલી આ ગ્રંથનું નામ યાદ રાખવાનું, બીજું આમાં પણ કઈ બીજું વિશેષ નથી યાદ રાખવાનું. પરીક્ષામાં સીધું પૂછાય તો લગાડવાનું. હવે પછી મોસ્ટ આઈએમપી સોરી વિદ્યાર્થી મિત્રો, હવે પછી મોસ્ટ આઈએમપી અને પરીક્ષામાં પૂછાય અને વારે વારે પૂછાય છે એવો પ્રશ્ન એટલે કે આર્યભટ્ટ. આર્યભટ્ટ વિશે લખીએ. આર્યભટ્ટે શું કર્યું, આર્યભટ્ટે કેવો ગ્રંથ લખ્યો એની વિશે વાત કરીએ. આર્યભટ્ટ વિશે આપણે કેવા કેવા મુદ્દાઓ તમે પરીક્ષાની અંદર લખી શકો એની ચર્ચાઓ કરીએ. તો કે ભાઈ આર્યભટ્ટે શું કર્યું, તો કે ભાઈ આર્યભટ્ટની અંદર તમે કેટલી વસ્તુ યાદ રાખશો જોઈએ. આર્યભટ્ટની અંદર વિદ્યાર્થી મિત્રો તમે લખો તમારી રીતે. ચાલો, શૂન્યની શોધ કરી. સૌ પ્રથમ તો હું એમાં મોટામાં મોટો મુદ્દો જે પરીક્ષામાં પૂછાય તો કે ભાઈ શૂન્યની શોધ. શૂન્યની શોધ ખાલી અત્યારે ટૂંકા મુદ્દા યાદ રાખવાના છે, વધારે વિગતે તમે પરીક્ષાની અંદર લખજો. શૂન્યની શોધ. ત્યારબાદ એના પ્રસિદ્ધ ગ્રંથ કયા, તો બે ગ્રંથ લખ્યા. પ્રસિદ્ધ ગ્રંથ, પ્રસિદ્ધ ગ્રંથ યાદ હોવા જોઈએ. કયા બે પ્રસિદ્ધ ગ્રંથ સાહેબ, તો બે ગ્રંથ હતા. એક હતું આર્યભટ્ટીય અને એક હતું દશ ગીતિકા. એક હતું દશ ગીતિકા. સાહેબ આ આર્યભટ્ટ વિશે તો કઈક કહેશો. આર્યભટ્ટીય અને દશ ગીતિકા નામના બે ગ્રંથ. આની અંદર પણ એક વસ્તુ યાદ રાખો, આર્યભટ્ટીય ગ્રંથની અંદર, આર્યભટ્ટીય ગ્રંથની અંદર પાઈની કિંમત, પાઈની કિંમત કેટલી આપવામાં આવી છે, પાઈની કિંમત 22/7 કૌંસમાં 3.14 એ આપવામાં આવી છે. કયા ગ્રંથની અંદર, આર્યભટ્ટીય નામના ગ્રંથની અંદર. આગળ આગળ જુઓ. ત્યારબાદ આ આર્યભટ્ટીય ગ્રંથની અંદર જ તે ભાગાકારની આધુનિક પદ્ધતિ, ભાગાકાર, ભાગાકારની પદ્ધતિ, ત્યારબાદ ગુણાકાર, ગુણાકાર, સરવાળા બાદબાકી, ગુણાકાર, સરવાળા બાદબાકી, વર્ગમૂળ ઘનમૂળ, સરવાળા બાદબાકી, વર્ગમૂળ ઘનમૂળ જેવી બાબતોનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યારબાદ આર્યભટ્ટને ભારતના ગણિત શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે ઘણું બધું કામ કર્યું. એને ભારતના ગણિત શાસ્ત્રના પિતા, ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ આપણે યાદ રાખશું. ત્યારબાદ ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટની યાદમાં, ભારતનો પ્રથમ ઉપગ્રહ, ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટની યાદમાં, આર્યભટ્ટની યાદમાં. તો એ પણ યાદ રાખશું. ત્યારબાદ આર્યભટ્ટે એવું કીધું કે પૃથ્વી, આર્યભટ્ટે એવું કીધું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, પૃથ્વી પર પોતાની ધરી પર ફરે છે તેનું સાચું કારણ ચંદ્રગ્રહણ અથવા પૃથ્વીનો પડછાયો છે એવું પણ એણે કીધું. ત્યારબાદ તો આ વિદ્યાર્થી મિત્રો આર્યભટ્ટ વિશે તમને અગત્યના મુદ્દાઓ ની ચર્ચાઓ કરી. તો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો વિદ્યાર્થી મિત્રો, બરોબર. સ્ક્રીનશોટ પાડી અને પોતાની બુકમાં તમે લખેલું વિશે તમને યાદ રહેશે, વિશ્વાસ રાખો મારો. આગળ વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આપણે આર્યભટ્ટ, વ્યક્તિ પરિચય પૂછે તો આટલું લખો, ઇનફ છે. આગળ જઈએ 5 પછી હવે આવીએ 6 ઉપર. છઠ્ઠો મુદ્દો તમારે જે યાદ રાખવો ઘટે એ મુદ્દો કયો છે, તો એ છે શૂન્યની શોધ. પરીક્ષામાં અહીંયા વિદ્યાર્થી મિત્ર મુજાય શૂન્યની શોધ અને આંકડાની પાછળ શૂન્ય. શૂન્યની શોધ કરી હતી આર્યભટ્ટે, પણ આંકડાની પાછળ શૂન્ય લગાવવાનું, આંકડાની પાછળ અથવા અંકની પાછળ, આંકડાની પાછળ શૂન્ય, શૂન્ય લગાડવાની વિધિ ગૃહ્થ સમજ. અહીંયા કોણ આવશે, આર્યભટ્ટ. અહીંયા કોણ આવે, આર્યભટ્ટ. અહીંયા કોણ આવે, ગૃહ્થ સમજ. આગળ વધીએ, આપસ્તંભ. જો વિદ્યાર્થી મિત્રો તમને કેવા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, આ જેટલું કરાયું એટલું કરો તો પણ ઇનફ છે આ ચેપ્ટરમાં. આપસ્તંભ, આપસ્તંભ.
સાહેબ આ આપ સ્તંભ વિશે કંઈક તમે કહેશો તો આપ સ્તંભે કયો ગ્રંથ લખ્યો એના વિશે શું યાદ રાખવું તો કે ભાઈ આપ સ્તંભે શુલ્વ સૂત્ર નામનો ગ્રંથ લખ્યો કયો શુલ્વ સૂત્ર નામનો ગ્રંથ લખ્યો અને આ શુલ્વ સૂત્ર ગ્રંથની અંદર શુલ્વ સૂત્ર નામના ગ્રંથની અંદર ઈસવીસન 800 પૂર્વે યજ્ઞ વૈદિક યજ્ઞો અને વિવિધ વૈદિક યજ્ઞો અને વિવિધ યજ્ઞની વેદીઓની ચર્ચા ઉલ્લેખ છે અલગ અલગ વેદીઓની ચર્ચા કરવામાં આવી છે એમ લખો તો હાલે ઉલ્લેખ કર્યો છે એમ લખો તો પણ હાલે ઉલ્લેખ લખો આપણે ડન છે આગળ વધીએ બ્રહ્મગુપ્ત પરીક્ષાની અંદર પૂછાય તમને 9મો ક્રમ કરીને બ્રહ્મગુપ્ત વિશે સાહેબ કાંઈક જણાવો આ બ્રહ્મગુપ્ત વિદ્યાર્થી મિત્રો બ્રહ્મગુપ્ત વિશે તમને કઈ બાબત યાદ રાખવાની છે તો જોઈએ બ્રહ્મગુપ્ત વિશે પહેલી બાબત યાદ રાખો વિદ્યાર્થી મિત્રો તેણે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથની રચના કરી બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથની રચના કરી અને આ બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથની અંદર શેનું વર્ણન છે તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ ગ્રેવિટેશન ફોર્સ જે ન્યૂટન ભાઈ આપ્યા ને એની પહેલા તો સદીઓ પહેલા આપણા બ્રહ્મગુપ્તે આપેલા પણ આપણને પહેલેથી તે ટેવ પડી ગયેલી છે બહારથી આવે એને સ્વીકારીએ આપણે આપણા ગ્રંથો વાંચતા જ નથી બરોબર છે તો અહીંયા જુઓ બ્રહ્મ સિદ્ધાંતની અંદર ગુરુત્વાકર્ષણના નિયમોનું વર્ણન ગુરુત્વાકર્ષણના નિયમોનું વર્ણન કરવામાં આવેલું હોવાથી આ બ્રહ્મગુપ્તને ભારતના ન્યૂટન તરીકે પણ ઓળખવામાં આવે ભારતના ન્યૂટન તરીકે પણ એને ઓળખવામાં આવે છે બરાબર યાદ રાખજો આ વાત કરી બ્રહ્મગુપ્ત વિશે એકવાર ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 10મું કેટલા અગત્યના મુદ્દાઓ છે એ તમને પરીક્ષામાં પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો ખબર પડશે કે સાહેબ અમને વારે વારે એક વસ્તુ કહેતા કે લખવાની પ્રેક્ટિસ કરો અમારા માટે નથી કહેતા ભાઈ વરામિહિર લખો વરામિહિર એના વિશે વ્યક્તિ પરિચય આપવાનો પરીક્ષામાં પૂછાય તો આપણે સાહેબ કેવી રીતે આપશું તો કે ભાઈ લખો વરામિહિર એક પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી હતા પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી હતા આગળ એણે પ્રસિદ્ધ જે ગ્રંથો લખ્યા છે એ પ્રસિદ્ધ ગ્રંથો કયા સાહેબ એના પ્રસિદ્ધ ગ્રંથોની અંદર બૃહદ સંહિતા પંચ સિદ્ધાંતિકા અને યોગ યાત્રા બૃહદ સંહિતા પંચ સિદ્ધાંતિકા અને યોગ યાત્રા વિદ્યાર્થી મિત્રો યોગ યાત્રા નામનો ગ્રંથ પૂછે પરીક્ષામાં યોગ યાત્રા તો યોગ યાત્રા નામનો ગ્રંથ કોણે આપ્યો છે વરામિહિર પણ યોગ શાસ્ત્ર નામનો ગ્રંથ પરીક્ષામાં પૂછાય યોગ શાસ્ત્ર તો યોગ શાસ્ત્ર નામનો ગ્રંથ પતંજલિએ યોગ શાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો જો બે વસ્તુ તમને જાણવા મળી આને કહેવાય કન્ફ્યુઝન પોઈન્ટ આને કહેવાય રેડ એલર્ટ અહીંયા તમારે એલર્ટ જાહેર કરવાનું કે ભાઈ શું સાહેબ આમાં અગત્યનું થયું જુઓ આ વસ્તુ પરીક્ષામાં પૂછાણી હોય તો આપણને આવડે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ પછીનો પ્રશ્ન જુઓ તમે આ વરામિહિર નું પ્રદાન વરામિહિરે કઈ કઈ બાબતો વિશે ચર્ચાઓ કરી તો કે ભાઈ અવકાશીય ગ્રહો વચ્ચે માહિતી લખીએ આપણે
પ્રદાન કયું છે, કયા વિષયની અંદર કઈ વિશે ચર્ચાઓ કરી છે? તો પહેલો મુદ્દો લખીએ અવકાશીય ગ્રહો વિશેની માહિતી, અવકાશીય ગ્રહો એની માહિતી. બીજું માનવીના ભવિષ્ય પર મનુષ્યના લક્ષણો, પછી પ્રાણીઓના જુદા જુદા વર્ગો, પ્રાણીઓના વર્ગો, પછી શુભ પ્રસંગોના મુહૂર્ત, બરોબર, શુભ પ્રસંગો, લગ્ન સમય તમને ખબર છે લગ્ન કેવો કોઈ શુભ પ્રસંગ કરવાનો તો ચોઘડિયા જોવામાં આવતા હોય, બરોબર, શુભ પ્રસંગ, લગ્ન સમય, પછી શુભ મુહૂર્તની માહિતી, શુભ મુહૂર્ત. આ બધી વાતો તમારે કેમાં લખવાની? વરામિહિત. 2 માર્કનો પ્રશ્ન તમને પૂછાણો હોય તો આમાં બધું લખવાનું. આવું આગળ બધા લોકોને સમજાય છે ભાઈ? કેટલા જણાને સમજાણું આટલી વસ્તુ? પેલા એ કયો, કેટલા જણાને સમજાય છે? બધા લોકોને આટલી વસ્તુ સમજાય છે? સર આ મેગા લેક્ચર છે કે નહીં? નહીં સર મેગા લેક્ચર છે કે નહીં? ભાઈ કાલનું તમને ખબર નથી, કાલે મેગા લેક્ચર છે કે નહીં એ તમે એકવાર જોઈ લેજો. યુટ્યુબ ની અંદર તો વિડીયો આવી જ ગયો હશે જો કાલે હશે તો. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, એક અગત્યનો પ્રશ્ન હજી એક કરાવી નાખું પછી આપણે અહીંયા પૂરું કરીએ. છેલ્લો પ્રશ્ન અને અગત્યનો પ્રશ્ન એટલે કે 10 પ્રશ્નો કરાવ્યા, 11મો પ્રશ્ન. આને કહેવાય વિદ્યાર્થી મિત્રો તૈયારી. 11મો પ્રશ્ન. 11મા પ્રશ્નની અંદર આપણે આચાર્ય નાગાર્જુન વિશે પરિચય આપો. તમને પરીક્ષામાં પૂછાય આચાર્ય નાગાર્જુન, બરોબર. આચાર્ય નાગાર્જુન વિશે વ્યક્તિ પરિચય આપો, એનો પરિચય આપવાનો છે આપણે. તો આપી દઈએ વિદ્યાર્થી મિત્રો આચાર્ય નાગાર્જુનનો પરિચય. પેલા તો એ લખો, નાલંદા વિદ્યાપીઠના મહાન રસાયણ શાસ્ત્રી હતા. નાલંદા વિદ્યાપીઠના મહાન રસાયણ શાસ્ત્રી હતા, બરોબર છે. એને લખેલા ગ્રંથો કયા? તો કે ભાઈ એના પ્રસિદ્ધ ગ્રંથ, 2 પ્રસિદ્ધ ગ્રંથો વિદ્યાર્થી મિત્રો લખ્યા. 2 પ્રસિદ્ધ ગ્રંથો એને લખ્યા. કયા 2 પ્રસિદ્ધ ગ્રંથો? તો જુઓ, એક છે મેં હમણાં જ ચર્ચા કરી હતી, આપણે ભણાવ્યું ત્યારે, એક છે આરોગ્ય મંજરી. બીજો તમે મને કોમેન્ટમાં કહો, રસ રત્નાકર. વેરી ગુડ. બીજો ગ્રંથ છે રસ રત્નાકર. આ 2 ગ્રંથોની રચના કરી કોણે? આચાર્ય નાગાર્જુને. રસાયણ વિજ્ઞાનમાં સાહેબ એનું પ્રદાન શું? તો કે ભાઈ પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરનાર આચાર્ય હતા. પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરનાર નાગાર્જુન પ્રથમ હતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરનાર આચાર્ય નાગાર્જુન પ્રથમ હતા. બીજી વસ્તુ, અગત્યનો મુદ્દો, નાગાર્જુને સાપેક્ષવાદનો સિદ્ધાંત પણ આપેલો. નાગાર્જુને, તમારી ટેક્સ્ટ બુકમાં નથી પણ જાણવા ખાતર વિદ્યાર્થી મિત્રો, નાગાર્જુને સાપેક્ષવાદ નો સિદ્ધાંત પણ આપેલો. એના એક ગ્રંથ છે માધ્યમિક સૂત્ર નામના ગ્રંથની અંદર વર્ણન છે એનું. માધ્યમિક સૂત્ર. આથી વિદ્યાર્થી મિત્રો નાગાર્જુનને ભારતના આઈન્સ્ટાઈન તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ આવું બધું તો ટેક્સ્ટ બુકમાં નથી પણ વિદ્યાર્થી મિત્રો જે સમયે આપણે ભણતા હોય થોડુંક એના વિશેનું કંઈક હોય તો આપણે જાણી લેવાય ખરી. આમાં કાંઈ આપણો ખોટ નથી. તમને કંઈક સારી બાબત જાણવા મળે તો જાણી લેવાય, બરોબર છે. ભારતના આઈન્સ્ટાઈન તરીકે ઓળખાય. તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી હતી નાગાર્જુન, આચાર્ય નાગાર્જુન વિશેની વાત કરી હતી, બરોબર. યાદ રાખવું તમારે બધાએ, આ બધી વસ્તુ યાદ રાખવાની છે અને પરીક્ષાની અંદર સારું એવું પેપર લખીને આવવાનું છે.
જોરદાર પેપર લખવાનું છે. આવી તૈયારી તમે કરશો તો તમને એક પણ ચેપ્ટર અઘરું લાગશે નહીં અને આવડશે. આગળ જોઈ લો વિદ્યાર્થી મિત્રો. સાહેબ આની અંદર તમે કેટલી વસ્તુ બીજી સમજાવી? બીજી વસ્તુ એટલી સમજાવી કે વિદ્યાર્થી મિત્રો 2-4 વાત મેં તમને અલગ કીધી. કઈ અલગ કીધી એ તમે અમને કહો. આવું ટેક્સ્ટ બુકમાં નથી ને છતાં તમે અમને કીધું. તમે કેમ સાહેબ આવું કરો છો? તો એ એટલા માટે કરું છું કે ભાઈ તમે ભવિષ્યમાં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા દેવાના છો. ભારતનો ન્યૂટન તરીકે કોને ઓળખાય? ભારતનો ન્યૂટન. તો અહીંયા લખી નાખો ભારતના ન્યૂટન તરીકે બ્રહ્મગુપ્ત. કોને? બ્રહ્મગુપ્ત. ભારતના ન્યૂટન તરીકે બ્રહ્મગુપ્ત. બીજી વસ્તુ, ભારતના આઈન્સ્ટાઈન તરીકે કોને ઓળખાય? ભારતના આઈન્સ્ટાઈન તરીકે કોને ઓળખાય? તો એ આચાર્ય નાગાર્જુન. આગળ, ભારતના શેક્સપિયર, મહાકવિ કાલિદાસ. મહાકવિ કાલિદાસ. આટલી વસ્તુ તમને. અને ગણિત શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? આર્યભટ્ટ. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો આ બધાને તમને સમજાણું હશે. બરોબર. અહીંયા આપણું આ ચેપ્ટર બિલકુલ પૂરું કરીએ છીએ. Painted Painless Learning.